સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એટલે આઈસી ક્લિક્સ, જ્યાં તમને મળે છે દરેક કોર્સના વિષયવાઇઝ વિડીયોઝ, ફ્રી મટીરિયલ્સ તથા દરેક પરીક્ષાને લગતી સંપૂર્ણ માહિતી. તો આજે જ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ પર આઈસી ક્લિક્સ એપ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે કરંટ અફેર્સના ટોપિક ચર્ચા કરવાના છીએ, સૌપ્રથમ એ ટોપિકનું લિસ્ટ જોઈએ. તો પ્રથમ ટોપિક રહેલો છે રિમોટ સેન્સિંગ સેટેલાઇટ ડેટા શેરિંગમાં સહકાર પર બ્રિક્સ દેશોએ સમજૂતી પર હસ્તાક્ષર કરેલા છે. તો રિમોટ સેન્સિંગ જે સેટેલાઇટના ડેટા હોય એમાં જે બ્રિક્સ કન્ટ્રી રહેલા છે, હવે આ કયા કયા દેશ છે, બ્રિક્સનો ઇતિહાસ પણ થોડોક જાણીશું. તો બધાએ હસ્તાક્ષર સાઇન કરેલ છે, આપણો ઇન્ડિયામાં સમાવેશ છે. સેકન્ડ છે આરોગ્ય વિભાગ 2.0. બરાબર, કરંટમાં છે તો પ્રશ્ન આવી શકે, ભાઈ જો આરોગ્ય વિભાગ 2.0 શું છે, નીચે 2-3 વાક્ય આપી દેશે તો એની વાત કરશું. ત્રીજો અગત્યનો ટોપિક છે મિત્રો, આઈઈજી સોસાયટીના નવા પ્રમુખ તરીકે એનકે સિંહની નિમણૂક થયેલ છે. એનકે સિંહ કોણ છે, આઈઈજી સોસાયટી શું છે, તમામ વાત કરવાના છીએ. અને ચોથું છે ઇમર્જિંગ સ્ટાર્ટ ફંડ અથવા તો ઉભરતે સિતારે ફંડ. ખાસ યાદ રાખજો, આ વધારે નામ યુઝ થાય છે, ઉભરતે સિતારે ફંડ. ઉભરતે સિતારે ફંડ તો એ શું રહેલું છે, તો એની વાત કરવાના છીએ. તો શરૂ કરીએ તો પ્રથમ ટોપિક છે રિમોટ સેન્સર સેટેલાઇટ ડેટા શેરિંગમાં સહકાર ઉપર બ્રિક્સ દેશોએ સમજૂતી ઉપર હસ્તાક્ષર કરેલા છે. સો બ્રિક્સ કન્ટ્રી કયા કયા છે? બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચીન અને દક્ષિણ આફ્રિકા. કહીએ બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા. સો યાદ રાખી લો બ્રિક્સ ઉપરથી જેના ફૂલ ફોર્મ બધા, બરાબર? બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા. સો પાંચેય દેશોએ રિમોટ સેન્સિંગ સેટેલાઇટના જે ડેટા હોય ને એ શેરિંગમાં સહકાર આપવા માટે જે છે સમજૂતી કરેલ છે. એટલે એકબીજા દેશો રિમોટ સેન્સિંગના સેટેલાઇટના જે ડેટા હશે એકબીજાને શેર કરશે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરોના જણાવ્યા અનુસાર આ કરાર એટલે કે આ જે એગ્રીમેન્ટ થયું છે ને બ્રિક્સ દેશો વચ્ચે, આ બ્રિક્સ રાષ્ટ્રની અંતરિક્ષ એજન્સીઓને નિર્દિષ્ટ એક રિમોટ સેન્સિંગ ઉપગ્રહનું વર્ચ્યુઅલ જૂથ રચવામાં સક્ષમ બનાવશે. સમજો ખાસ કે ઇસરોએ એવું કીધું કે આ બ્રિક્સ કન્ટ્રીની જે પણ કહેવાય કે અવકાશી સંસ્થા છે, અંતરિક્ષ એજન્સીઓ રહેલી છે, જેમ ઇન્ડિયન કેમ ઇસરો છે, તો એ રીતે 5 દેશોની જે કહેવાય ને કે અવકાશની સંસ્થાઓ રહેલી છે, અંતરિક્ષ એજન્સીઓ રહેલી છે, અને એક રિમોટ સેન્સિંગ ઉપગ્રહોનું એક વર્ચ્યુઅલ જૂથ રચવા માટે એને છે સક્ષમ બનાવે છે. હવે એકબીજાનો ડેટા શેર કરશે, એકબીજાનો ડેટા જે છે રિમોટ સેન્સિંગનો શેર કરશે તો એક પ્રકારનું જૂથ બનશે ને, કે આનો ડેટા આને મળશે, આનો ડેટા આને મળશે, તો એક નાનું એવું ગ્રુપ બનાવશે. અને એના દ્વારા જે છે ગ્રાઉન્ડ સ્ટેશનો જે રહેલા હશે, એટલે કે જમીન ઉપર જે સ્ટેશનો છે એને શું મળશે, ડેટા જે છે પ્રોવાઈડ થશે. આ સમજૂતી પર 18 ઓગસ્ટ 2021 રોજ ભારતની અધ્યક્ષતાની અંદર, જો ઇન્ડિયાએ અધ્યક્ષતા કરેલી હતી, તો ઇન્ડિયાની અધ્યક્ષતામાં હસ્તાક્ષર જે છે કરવામાં આવેલા છે. બ્રિક્સ કન્ટ્રી વિશે વાત કરેલી તો બ્રિક્સ દેશો મુખ્ય ઉભરતા અર્થતંત્ર છે. એને એવું પણ કહેવાય, એને ઇમર્જિંગ ઇકોનોમી એવો શબ્દ વપરાય છે. ઇમર્જિંગ ઇકોનોમી, ઉભરતા અર્થતંત્ર રહેલ છે, જે પ્રાદેશિક બાબતો ઉપર તેમની નોંધપાત્ર અસર માટે જાણીતા છે. અને ઇવન તમે બ્રિક્સ કન્ટ્રી જોવો તો અહીં એક દક્ષિણ અમેરિકા, સાઉથ અમેરિકા જે છે એનું એક નેતૃત્વ કરતા દેશ બ્રાઝિલ, પછી આફ્રિકાનું નેતૃત્વ કરતા દેશ સાઉથ આફ્રિકા, બરાબર? પછી એશિયામાં એક રશિયા છે, ચાઇના છે અને ઇન્ડિયા છે. તો આ મુજબ જે છે આખો કન્ટ્રીઝ આવેલા છે. અને એમ પણ કહી શકીએ ઘણા બધા ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા, બ્રાઝિલ રહેલા છે. સો પબ્લિક ઘણા વિશ્વની જે વધારે લોકો પબ્લિક જ્યાં વસે છે એનું રિપ્રેઝન્ટેશન કરે છે. સો મુખ્ય ઇમર્જિંગ ઇકોનોમી છે, જે પ્રાદેશિક બાબતો ઉપર તેમની નોંધપાત્ર અસર માટે જાણીતા છે. બ્રિક્સ સભ્ય દેશો 2009થી ઔપચારિક શિખર સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. 12મી બ્રિક્સ સમિટ 17 નવેમ્બર 2020 રોજ રશિયા દ્વારા વર્ચ્યુઅલી રીતે આયોજિત નવીનતમ આવૃત્તિ છે. સો છેલ્લી કઈ થઈ તો યાદ રાખો, છેલ્લી 12મી થઈ. અને ક્યાં તો કે 2020માં રશિયા દ્વારા હતી. એટલે એનું આયોજન કોને કર્યું હતું? રશિયા દ્વારા. અને કોરોનાની પરિસ્થિતિ હતી, સો વર્ચ્યુઅલી જે છે એ બ્રિક્સ સમિટ જે છે થયેલી હતી. થોડોક ઇતિહાસ ઉપર જોઈએ તો મૂળ છે ને બ્રિક હતું, આ બ્રિક જ હતું. એટલે કે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા એન્ડ ચાઇના, આમાં સાઉથ આફ્રિકા હતું નહીં. સો બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીનનું એક જૂથ હતું. પછી 2010ની સાલમાં 2010માં જે છે સાઉથ આફ્રિકા જે છે ઉમેરાય છે, પછી થઈ જાય છે બ્રિક્સ. સો પેલા બ્રિક પછી થયું બ્રિક્સ.
બ્રિક્સનો ભાગ કેટલો છે? જો આ ઇમ્પોર્ટન્ટ છે. બ્રિક્સ દેશોનું કુલ ક્ષેત્રફળ 3,97,46,46,220 ચોરસ કિલોમીટર. 3 કરોડ. હવે વિશ્વનો સૌથી મોટો વિસ્તારમાં દેશ રશિયા છે ભાઈ. રશિયા સમાવિષ્ટ છે, ચીન સમાવિષ્ટ છે, ઇન્ડિયા સમાવિષ્ટ છે, સાઉથ આફ્રિકા છે, બ્રાઝિલ છે. એક તો બ્રાઝિલ એટલો મોટો દેશ છે, રશિયા પણ એટલો મોટો દેશ છે, સૌથી મોટો રશિયા, ચીન એટલો મોટો દેશ છે, આપણું ઇન્ડિયા પણ એટલો મોટો દેશ છે. તો 4 તો સૌથી મોટા દેશ એમાં સમાવેશ છે. તો ક્ષેત્રફળ ખૂબ જ વધારે છે. એના સિવાય તો કે એનો અંદાજિત વસ્તી કેટલી છે? 3.21 અબજ લોકો વસે છે. અંદાજિત 3.21 અબજ લોકો. અને આ વિસ્તાર વિશ્વની જમીન સપાટીના 26.65% છે. તો આખા વિશ્વમાં જેટલી જમીન આવેલી છે ને, આખા વિશ્વમાં જેટલી જમીન એના 26.65% ઉપર તો ખાલી આ 5 જ દેશો વસે છે ભાઈ. જો સરસ મજાનો ડેટા છે, યાદ રાખજો. આ 5 દેશ જે છે આખી પૃથ્વી પરની જમીનના 26.65% એકલા છે. અને આખા વિશ્વની જેટલી વસ્તી છે એના 41.53%. ધારો કે આખા વિશ્વમાં 100 લોકો જોવા મળે છે તો 41.53 લોકો તો આ 5 જ દેશમાં વસતા હશે. સો એમ કહી શકાય કે ભાઈ બ્રિક્સ કન્ટ્રી જે છે એ વિશ્વની ખૂબ જ વધારે મોટી વસ્તીનું રિપ્રેઝન્ટેશન પણ કરી રહ્યા છે. સેકન્ડ એક ટોપિક છે તો આરોગ્ય ધારા 2.0. હવે આરોગ્ય ધારા 2.0 શું રહેલું છે? સો આયુષ્માન ભારત જન આરોગ્ય યોજના, આયુષ્માન ભારત જન આરોગ્ય યોજનાની પહોંચ વધારવા માટે આ આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ 18મી ઓગસ્ટ 2021 રોજ આરોગ્ય ધારા 2.0 નો શુભારંભ કરેલો છે. શું તાજેતરમાં જ જે છે આ યોજના જે છે એનો શુભારંભ કરેલો છે. અને એનો એક ઉદ્દેશ્ય દેખાય છે કે જે આયુષ્માન ભારત જન આરોગ્ય યોજના હતી એની પહોંચ વધારવા, એ હરેક વ્યક્તિ સુધી પહોંચી વળે અથવા તો છેવાડાના વિસ્તારો ત્યાં સુધી પણ પહોંચે, તો એની પહોંચ વધારવા માટે આ જે આરોગ્ય ધારા 2.0 યોજના જે છે એ શરૂ કરેલી છે. હવે આરોગ્ય ધારા 2.0 આયુષ્માન ભારત યોજના વિશે વધુ જાગૃત લાવવાનો પ્રયાસ છે. હવે આયુષ્માન ભારત યોજના શું છે એ પણ જોશું, ડોન્ટ વરી. પરંતુ ખાસ કરીને આજે ઓલા 3 વાક્ય આવે છે ને, 1, 2 અને 3, પછી હોય 1 અને 2 સાચું, 2 અને 3 સાચા, 1 અને 3 સાચું, 1, 2 અને 3 ત્રણેય સાચા એમ. સો એમાં આવું વાક્ય આવતું હોય કે આરોગ્ય ધારા 2.0 જે છે એ આયુષ્માન ભારત યોજના વિશે વધારે જાગૃત લાવવાનો પ્રયાસ કરશે અથવા તો સ્પેશિયલ એના માટે લોન્ચ છે. આ પ્રસંગે આરોગ્ય મંત્રીએ અધિકાર પત્ર, જો આને યાદ રાખજો, એક તો અધિકાર પત્ર, આયુષ્માન મિત્ર અને અભિનંદન પાત્ર એમ 3 પહેલ પણ શરૂ કરી છે. કઈ 3 પહેલ? તો અધિકાર પત્ર એક શું છે તો કે અધિકાર પત્ર, સેકન્ડ છે આયુષ્માન મિત્ર અને ત્રીજું છે અભિનંદનને પાત્ર. એમ 3 પહેલ શરૂ કરી. જોઈ લઈએ આપણે હરેક પહેલને પણ. સો અધિકાર પત્રની વાત કરીએ તો લાભાર્થીઓને જ્યારે PMJAY યોજના હેઠળ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે ત્યારે તેમને અધિકાર પત્ર જારી કરવામાં આવતો હોય છે. સપોઝ કે કોઈ એક વ્યક્તિ રહેલો છે, ચલો, અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ એ હોસ્પિટલમાં એડમિટ થાય છે, તો તે સમયે એને અધિકાર પત્ર જે છે આપવામાં આવતો હોય છે. આ પત્ર લાભાર્થીઓને તેમના અધિકારો વિશે એવી રીતે જાગૃત કરશે કે તેઓ મફત એટલે કે ફ્રી અને કેશલેસ આરોગ્ય સંભાળ સેવાનો દાવો કરી શકે છે. તો જ્યારે કોઈ વ્યક્તિ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ હોસ્પિટલમાં એડમિટ થાય છે ત્યારે એને અધિકાર પત્ર આપવામાં આવે અને અધિકાર પત્ર દ્વારા એને માહિતી આપવામાં આવતી હોય છે કે જે પણ સારવાર હશે ફ્રીમાં હશે. ફર્સ્ટ ઓફ ઓલ તો આ જ વસ્તુ કે ફ્રીમાં હશે, અને આ સેકન્ડ એને કેશલેસ હશે. એટલે કે એની એવું નથી કે અત્યારે કોઈ જે વ્યક્તિ એડમિટ છે એને પૈસા રોકવાના અને પછી સરકાર એને આપી દેશે, એવું કંઈ છે. એને ડાયરેક્ટલી જે છે કેશલેસ છે અને ફ્રીમાં જે છે આખી આરોગ્યની સંભાળ જે છે અથવા તો કહેવાય કે તમામ જે સુવિધા છે આપવામાં આવશે. સો અધિકાર પત્ર એટલે યાદ રાખો, અને અધિકાર વિશે માહિતી આપતું એક પત્ર રહેલું છે. હવે સેકન્ડ છે અભિનંદન પત્ર. તો તે આભારને નોંધ છે. કહેવાય ને કે અભિનંદન પત્ર તો કે આભારની નોંધ છે. એટલે કે જ્યારે લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર બાદ રજા આપવામાં આવશે ત્યારે લાભાર્થીઓને આપવામાં આવશે અભિનંદન પત્ર. એટલે કે તમે આ યોજનાનો લાભ લીધેલો છે એના માટે ખૂબ અભિનંદન એમ. સો હવે એ કમ્પ્લીટ થઈ ગયા છે, એને દુઃખ દર્દ હતું એનો નાશ થઈ ગયો છે
અને એને હોસ્પિટલમાંથી ફ્રી કરે છે, ડિસ્ચાર્જ કરે છે, રજા આપે છે, તો એ સમયે એને એક આ પત્ર આપવામાં આવશે. અને ત્રીજું આવશે મિત્રો આયુષ્માન મિત્ર. આયુષ્માન મિત્ર તો તે નાગરિકોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ યોગ્ય લાભાર્થીઓની નોંધણી માટે પ્રેરિત કરવામાં, ભાગ લેવા, પ્રોત્સાહિત કરવા માટે શરૂ કરવામાં આવેલ છે. ટૂંકમાં આયુષ્માન મિત્ર, જો નામ જ શું છે મિત્ર, તો લોકોને આના વિશે જાગૃત થાય અને વધારે ને વધારે લોકો આ યોજનાનો લાભ ઉઠાવે અને એ માટેની નોંધણી બધું કરાવે એમ. સો લોકોને પ્રોત્સાહિત કરવા માટેની આ આયુષ્માન મિત્ર જે છે એ પહેલ રહેલી છે. તો ખાસ યાદ રાખો કે યોગ્ય લાભાર્થીઓની નોંધણી થાય, ઇવન એને પ્રેરિત કરવામાં આવે અને પ્રોત્સાહિત કરી અને આ પ્રકારની પહેલમાં જે છે એને ભાગ લેવા માટે અથવા તો યોજનાનો લાભ લેવા માટે એને પ્રોત્સાહિત કરે તો એને આપણે ગણશું આયુષ્માન મિત્રમાં. આયુષ્માન કાર્ડ જારી કરવામાં લાભાર્થીઓને મદદ કરવાનો પણ પ્રયાસ જે છે આ કરવામાં આવશે. તમને ખબર તો હશે કે ઓલા આયુષ્માન કાર્ડ હોય છે, ન કઢવેલા હોય તો કઢવી લેજો, એનાથી ખૂબ જ વધારે ફાયદો થતો હોય છે મિત્રો. સો આયુષ્માન કાર્ડ હોય ને એ જ્યારે જાહેર કરવામાં આવે, જે તે વ્યક્તિ અથવા તો પરિવારને જે છે આપવામાં આવતો હોય છે, પર્ટિક્યુલર એક મેમ્બરને આપે એ ફેમિલીમાં. સો આયુષ્માન કાર્ડ જાહેર કરવામાં અથવા તો જે તે વ્યક્તિને આપણે પહોંચાડીએ છીએ એમાં પણ જે છે આયુષ્માન મિત્ર જે છે આ પહેલ જે છે એ ઉપયોગી સાબિત થશે. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે PMJAY એ તાજેતરમાં હોસ્પિટલમાં 2 કરોડ ભરતીનો આંકડો પાર કર્યો હતો. એટલે કે PMJAY યોજનાની અંતર્ગત 2 કરોડ લોકો હોસ્પિટલમાં એડમિટ થયેલા છે. એટલે એવું નહીં કે અચાનક, બરાબર. અત્યાર સુધીમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આની અંતર્ગત અત્યાર સુધીમાં કેટલા લોકો, તો કે 2 કરોડ લોકો જે છે એ હોસ્પિટલમાં એડમિટ થયા હતા. આ સીમાચિહ્નને ચિહ્નિત કરવા માટે એક નેશનલ હેલ્થ ઓથોરિટી એ આરોગ્ય ધારા 2.0 નામનું સત્ર પણ જે છે યોજેલું હતું. સો હવે આટલી મોટી એચિવમેન્ટ છે કે ચલો ભાઈ લોકો આના વિશે અવેર થાય છે, લોકો લાભ લેતા થયા છે. હવે સિમ્પલ છે, આપણે એસડીજીના ગોલને યાદ કરો તો પણ હશે કે ભાઈ સારું સ્વાસ્થ્ય બધું ડેવલપ કરવાનું છે. તો ધીરે ધીરે સરકાર આવી યોજનાઓ લઈ આવેલ છે, એનો લાભ દરેક વ્યક્તિને મળે. હવે આમાં છે કે ભાઈ એને ફ્રીમાં અને પ્લસ કેશલેસ સારવાર આપવામાં આવશે. તો જે સામાન્ય વર્ગના વ્યક્તિઓ અથવા ગરીબ વ્યક્તિ રહેલો છે એને કાંઈ પણ હોસ્પિટલની જરૂર પડે છે, ઓપરેશન વોટેવર એડમિટ થવાની જરૂર પડે છે, તો આ યોજનાનો લાભ લઈ અને પોતાનું ઇલાજ જે છે એ કરાવી શકે છે. પાછું ફ્રી ઓફ કોસ્ટ છે અને કેશલેસ છે, એટલે એને કોઈ પણ પ્રકારની ચિંતા રહેતી હોતી નથી. તો આનાથી દરેક વ્યક્તિઓના સ્વાસ્થ્ય જે રહેલા છે એમાં પણ સુધાર આવશે અને સ્વાસ્થ્ય જેટલું સારું હશે એટલું ઇન્ડિયા પોતે સ્વસ્થ જે છે એ રહી શકશે. સો હવે 2 કરોડથી વધારે લોકોનો લાભ લઈ ચૂક્યા છે, તો ખૂબ સારી એચિવમેન્ટ કહેવાય. અને આ એચિવમેન્ટ માટે નેશનલ હેલ્થ ઓથોરિટીએ એક આરોગ્ય ધારા 2.0 સત્ર પણ જે છે આયોજિત કરેલું હતું. એના પછીનો આજે ત્રીજો મુદ્દો જોઈએ મિત્રો, તો કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમી એટલે કે જે આપણે કીધું ને IEG, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ સોસાયટીના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? NK સિંહની. તો યાદ રાખજો, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ સોસાયટીના નવા પ્રમુખ તરીકે NK સિંહની નિમણૂક કરવામાં આવી છે. હવે અહીંથી પતી ન જાય તો કે આની પહેલા કોણ હતું, શા માટે આની નવા કહેવાય ને પ્રમુખની નિમણૂક તાત્કાલિક કરવામાં આવેલી છે, તો વાત કરીએ એના વિશે. તો ઓલરેડી 15મા નાણાં પંચના અધ્યક્ષ NK સિંહને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ સોસાયટી, બરાબર, એના નવા પ્રમુખ તરીકે જે છે નિમણૂક કરવામાં આવી છે. હવે આપણે આ સોસાયટીની હોય છે, સોસાયટી શું કાર્ય કરે છે એ પણ જોવાના છે. હવે કોની જગ્યાએ અથવા તો તેને કોનું સ્થાન લીધું છે, તો તેને ભૂતપૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહનું સ્થાન જે છે લીધું છે. તેઓ 1992થી IEGના પ્રમુખ હતા. જો ડોક્ટર મનમોહન સિંહ 1992 1992થી આજે 2021 આટલા વર્ષો સુધી IEGના પ્રમુખ રહ્યા છે. અને હવે જે છે એની જગ્યાએ કોણ આવે છે? NK સિંહ આવે છે. સો ખૂબ જ ક્લાસ 3 માટે તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક થશે ભાઈ. સીધું પૂછી લેશે કે તાજેતરમાં IEGના જે કહેવાય ને પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે, તો યાદ રાખજો NK સિંહની નિમણૂક કરવામાં આવી છે. ડોક્ટર મનમોહન સિંહે IEGની સામાન્ય સભામાં વિચારણા માટે તેમના નામની ભલામણ કરી દીધી હતી. હવે શા માટે ભાઈ ડોક્ટર મનમોહન સિંહ જે છે 2021માં પોતાનું પદ છોડી દીધું? તો કે એના આરોગ્ય, એની હેલ્થ જે છે એ વ્યવસ્થિત હતી નહીં, બરાબર. એની ચિંતાને કારણે તેઓએ સામેથી આ પદ ઉપરથી રાજીનામું આપી દીધું. પ્લસ IEGની જે સામાન્ય સભા હોય ને એની પણ એક મિટિંગ તો હશે ને ભાઈ,
એમાં ઘણા લોકો હશે તો ખરા ને. હવે આખી બેઠક બોલાવી હતી અને એમાં એને કહી દીધું કે ભાઈ ચલો એક નામ મને એક યોગ્ય વ્યક્તિ લાગે છે, એનું નામ છે ડૉક્ટર NK સિંહ, બરાબર. સો એના નામની ભલામણ જે છે એને કરી દીધી હતી અને એઝ અ પછી આઈજીના એઝ અ પ્રમુખ તરીકે જે છે તેઓની નિમણૂક કરવામાં આવે છે. હવે IEG સેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ એના વિશેની વાત કરી લઈએ તો એક સ્વાયત્ત બહુવિષયક કેન્દ્ર છે. બહુવિષયક એટલે હવે લાગે આમ ઇકોનોમિક એટલે એમ થાય કે ઇકોનોમી એક જ ઉપર સર્ચ કરતું હશે કે કેમ પૈસા ચલાવવા, કેમ બજેટ, આ તે, એવું નથી હોતું. એક બહુવિષયક કેન્દ્ર છે તો ઘણા બધા એમાં સબ્જેક્ટ સમાવેશ છે. એનો ઉપયોગ અદ્યતન, સંશોધન અને તાલીમ માટે પણ ઇવન થાય છે. 1952માં જ VKRV રાવે તેની સ્થાપના કરી હતી. તો કે આઈજીની સ્થાપના VK રાવે કરેલી છે. તો દિલ્હી યુનિવર્સિટીની યુનિવર્સિટી એન્ક્લોમાં સ્થિત છે, એટલે કે જે DU છે ને દિલ્હી યુનિવર્સિટી, એનું જે કેમ્પસ આવે છે એમાં જે છે આ આઈજી સ્થિત છે અથવા તો આવેલ છે. હવે આઈજી નું સંશોધન કીધું ને આપણે, ઘણા બધા ક્ષેત્ર કાર્યરત છે. સો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથમાં સંશોધનમાં ટોટલ 9 વ્યાપક વિષયોને વર્ગીકૃત કરવામાં આવેલ છે. 9 વિષય જે છે એમાં વર્ગીકૃત કરવામાં આવે છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ થાય. તમે જુઓ હમણાં જે ST અને એના પેપર જુઓ ને, તેમાં આ પ્રકારે પ્રશ્ન આવે છે કે 9 વિષયમાં વ્યાપક છે, 3 સબ્જેક્ટ ઉપર ફોકસ છે, આ 3 રહેલા છે. સો આ પ્રકારના કરંટ લઈને પ્રશ્ન પૂછાયેલા છે. સો કૃષિ અને ગ્રામીણ વિકાસ ઉપર ફોકસ છે અથવા તો એના ઉપર અભ્યાસ કરે છે. સેકન્ડ છે પર્યાવરણ અને સંસાધન અર્થશાસ્ત્ર. ત્રીજું છે વૈશ્વિકીકરણ અને વ્યાપાર. ચોથું છે ઉદ્યોગ, શ્રમ અને કલ્યાણ. પાંચમું છે મેક્રો ઇકોનોમિક પોલિસી ભાઈ. 6 છે વસ્તી અને વિકાસ. 7મું છે આરોગ્ય વીમો, હેલ્થ પોલિસી કહીએ તે. સામાજિક પરિવર્તન 8મું છે અને સામાજિક માળખું 9મું છે. તો ટોટલ આવા 9 અલગ અલગ વિષયોમાં જે છે આઈઈજી નું સંશોધન કાર્ય જે છે ને વર્ગીકૃત કરવામાં આવે છે. એનો મતલબ આઈઈજી આ 9 સબ્જેક્ટમાં જે છે સંશોધનનું કાર્ય જે છે કરે છે. પ્લસ DUના જે કેમ્પસ છે એમાં જ આવેલું છે. આના સિવાય આપણે જોયું ને કે તાલીમ પણ આપવામાં આવે છે. જો લખેલું હતું ભાઈ કે બહુવિષયક કેન્દ્ર છે. આપણે જોયા કે ટોટલ 9 વિષયક કેન્દ્ર છે, પ્લસ એ તાલીમ માટેની પણ સંસ્થા રહે છે. તો કોને તાલીમ આપે છે એમ તો એ પણ જોઈ લઈએ. તો આઈઈજી જે ઇન્ડિયન ઇકોનોમિક સર્વિસ આવે ને, IS ઇન્ડિયન ઇકોનોમિક સર્વિસ આવે છે, એના તાલીમાર્થી જે અધિકારીઓ હોય છે, એટલે કે એઝ અ પ્રોબેશન તરીકે જાય ને ભાઈ, કે સિલેક્ટ થાય એટલે એને ટ્રેનિંગ તો આપે ને, તો એ અધિકારીઓને ટ્રેનિંગ આપે. એની સાથે જ ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ સર્વિસ, નાબાર્ડ અને યુનિવર્સિટીના શિક્ષકોના અધિકારીઓ માટે પણ કેટલાક સ્થાનિક અભ્યાસક્રમો માટે નિયમિત તાલીમનું કાર્યક્રમનું આયોજન થતું હોય છે. આપણે કે ભાઈ ટ્રેનિંગમાં જતા હોય કે શિક્ષક કે હોય તો એમ કે આ 2-3 વર્ષે એકવાર ટ્રેનિંગમાં જવાનું હોય છે, કંઈ નવી સિસ્ટમનું કંઈ લોન્ચ થયું હોય તો એને તાલીમ આપે છે. સો એ રીતે જ જે કહેવાય ને નાબાર્ડના અધિકારીઓ હોય, યુનિવર્સિટીના શિક્ષકો હોય, આ બધા ક્ષેત્રે જોડાયેલા, તો એ બધા માટે જે છે રેગ્યુલર બેઝ ઉપર તાલીમ અલગ અલગ પ્રકારના કાર્યક્રમનું આયોજન થતું હોય છે અને લોકોને તાલીમ આપવાનું કાર્ય કરે છે. હવે નંદકિશોર સિંહ, NK સિંહનું આખું નામ છે નંદકિશોર સિંહ. તેઓ એક અર્થશાસ્ત્રી, ભારતીય રાજકારણી અને ભૂતપૂર્વ IAS અધિકારી પણ રહેલા છે. 2014 થી તેઓ ભારતીય જનતા પાર્ટી એટલે કે BJPના વરિષ્ઠ સભ્ય છે. સો યાદ રાખજો, ઓલરેડી અર્થશાસ્ત્રી, ભારતીય રાજકારણી અને એક IAS અધિકારી પણ છે. તેમને જનતા દળ માટે 2008 થી 14 દરમિયાન બિહારથી રાજ્યસભામાં સંસદ સભ્ય તરીકે સેવા આપી હતી. તો 8 થી 14 તેઓ રાજ્યસભાના સંસદ સભ્ય રહી ગયેલા છે. તેઓ આયોજન પંચ, તમને ખબર હશે કે નીતિ આયોગ આવે છે એની પહેલા પ્લાનિંગ કમિશન હતું, આયોજન પંચ હતું. સો એના જગ્યાએ નીતિ આયોગ આવેલું છે. તો હવે 2014-15માં નીતિ આયોગ આવે છે. એની પહેલા શું હતું તો કે પ્લાનિંગ કમિશન હતું, એટલે કે આયોજન પંચ. સો તેઓ 2008 થી 14 દરમિયાન જે છે એ પ્લાનિંગ કમિશન અથવા આયોજન પંચના સભ્ય પણ ઇવન તેઓ રહી ચૂક્યા છે. 2017માં તેઓને 15માં નાણાં પંચના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. હવે મિત્ર કઈથી પ્રશ્ન હમણાં જ આવી ગયેલો એક્ઝામમાં છે, હું તમને પૂછું પણ છું, તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. જૂનો પ્રશ્ન છે એટલે આઈ હોપ કે તમે કદાચ જોયો હશે તો આવડી જશે, અને ન જોયો હોય તો પ્રશ્ન પાકો પણ કરી લેજો. પ્રશ્ન ઘણી વખત રિપીટ પણ થતા હોય છે. સો અહીં લખ્યું છે 15મું નાણાં પંચ. આ 15માં નાણાં પંચનો કાર્યકાળ કેટલા વર્ષથી છે, એટલે ક્યાંથી ક્યાં સુધી છે? 2020 થી છે, 2021 થી છે, 2019 થી છે, ક્યાંથી છે?
અને કેટલા વર્ષો સુધીનો રહેલો છે. તો આ તમારે છે આમાંથી કોમેન્ટ કરીને જણાવવાનું છે કે 15મું નાણાપંચ જે છે એનો કાર્યકાળ ક્યાંથી ક્યાં સુધી રહેલો છે. ચોથો આપણે ટોપિક જોઈએ આજે તો ઉભરતે સિતારે ફંડ. જો ખાલી આટલું જ થઈ જાય, ક્વેશ્ચન આપી દઈએ કે તાજેતરમાં ચર્ચામાં રહેલો ઉભરતે સિતારે ફંડ માટે કયા વિધાન સત્ય છે. સો એના વિશે વાત કરીએ તો નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા તાજેતરમાં જ મહત્વાકાંક્ષી એક ઉભરતે સિતારે ફંડ જે છે એ શરૂ કરેલ છે. તેને નિકાસલક્ષી કંપનીઓ એટલે કે એક્સપોર્ટ ઓરિએન્ટેડ ફર્મ્સ અને સ્ટાર્ટઅપ માટે શરૂ કરવામાં આવેલ છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લે છે, હાઇલાઇટ કરી છે. તમે નોટ કરતા હોય તો ત્યાં નોટ કરી લેજો કે ઉભરતે સિતારે ફંડ પહેલા તો કોના માટે છે. ઉભરતે સિતારે એટલે શું? આમ નવા સ્ટાર બને છે એના માટે છે, નવા હીરો હિરોઈન ઇન્ટ્રોડ્યુસ થાય એના માટે છે? તો કે ના ભાઈ ના, એ કોઈ સિતારા નહીં, આ રિયલ સિતારાની વાત છે. એટલે કે જે દેશને આગળ લઈ આવે છે, એટલે કે નિકાસલક્ષી કંપનીઓ, એ પણ યાદ રાખજો, નિકાસલક્ષી કંપનીઓ, એક્સપોર્ટ ઓરિએન્ટેડ ફર્મ્સ અને જે સ્ટાર્ટઅપ્સ રહેલા છે એના માટે આ ઉભરતે સિતારે ફંડ જે છે એ શરૂ કરેલો છે. એક્ઝિમ બેંક એટલે કે એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક, એક્ઝિમને ફૂલ ફોર્મ યાદ રાખજો, એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક, અને જે સિડબી છે એના દ્વારા સંયુક્તપણે રિકવરી સ્ટાર્ટ ફંડની ઇવન સ્થાપના પણ કરવામાં આવેલી છે. રિકવરી સ્ટાર્ટ ફંડ્સ તેને લખનૌમાં લોન્ચ કરવામાં આવેલ છે. નાણામંત્રીએ ઉત્તર પ્રદેશમાંથી નિકાસ, વલણો, તક અને નીતિ પરિપ્રેક્ષ્ય પર ઇન્ડિયા એક્ઝિમ બેંકનો અભ્યાસ પણ શરૂ કરશે. તો જો યુપીની અંદરથી નાણામંત્રીએ યુપીમાંથી એક કહેવાય ને કે નિકાસ, કેટલી નિકાસ થાય છે, એનું વલણ, કેટલી તક રહેલ છે, ભવિષ્યમાં કેટલી વધારે થઈ શકે છે, એના માટે કેવી નીતિ, બરાબર. તો આ બધા ઉપર ફોકસ એક એક્ઝિમ બેંકનો અભ્યાસ પણ શરૂ કરેલ છે. એટલે કે એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક જે છે એનો અભ્યાસ પણ આ રીતે શરૂ કરેલો છે સ્પેશિયલી એના માટે. આ પ્રસંગે ઇન્ડિયા એક્ઝિમ બેંકનું ઇન્ડિયન સ્પોર્ટ્સ ગુડ્સ ઇન્ડસ્ટ્રી સ્ટ્રેટેજિક ફોર ટેપિંગ ધ એક્સપોર્ટ પોટેન્શિયલ પર પ્રકાશન પણ શરૂ કરવામાં આવેલ છે. તો ઠીક છે, આને યાદ રાખો તો ઠીક, બાકી કંઈ જરૂર નથી, બરાબર. એટલે કે એક્ઝિમ બેંક જે રહેલી છે એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક, એને એક પ્રકારનું મેગેઝિન પણ શરૂ કર્યું છે. તો એક પ્રકારનું પ્રકાશન પણ શરૂ કરવામાં આવેલું છે. નાણાં પધરાને એટલે કે નાણામંત્રી 2020માં તેમના બજેટનું ભાષણ હતું, એમાં ઉલ્લેખ કર્યો હતો કે અર્થતંત્રના પૈડાને આગળ વધારવા માટે એમએસએમઈ મહત્વપૂર્ણ છે. અને એમ પણ આ જો માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ રહેલા છે, આજે કોઈ પણ વ્યક્તિ હોય છે ખુદનો બિઝનેસ ડેવલપ કરવો હોય તો એમ કહીને સ્ટાર્ટઅપના નામે શરૂ કરીએ છીએ. તો ત્યાંથી ભાઈ શરૂ થાય છે. દેશમાં આજે ઘણા બધા સ્ટાર્ટઅપ રહેલા છે અને એ જ દેશનું કહેવાય ને કે ગ્રાઉન્ડથી લઈને ઉપર સુધી લઈ જવા માટે ખૂબ સારી મદદ કરે છે. સો અર્થતંત્રના જે પૈડા છે એને આગળ વધારવા હોય અને ઝડપથી વધારે આગળ હોય, બરાબર, ઝડપથી આગળ વધારવા હોય તો એના માટે એમએસએમઈ જે છે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એમએસએમઈ નોકરીનું સર્જન કરે છે, નવીનતા લાવે છે અને જોખમ લેનાર તરીકે પણ કાર્ય કરે છે. હવે કોઈ પણ વ્યક્તિ જે છે પોતે નવું કંઈક સ્ટાર્ટ કરે છે ને, નવું કરે છે, નવું તો જો નવીનતા લાવે છે, નવી ટેકનોલોજી લાવે છે. આપણે ઘણી વખત છાપામાં એમાં જોતા હોય કે આ પ્રકારે નવું ટ્રેક્ટર બનાવ્યું, નવું બાઇક બનાવ્યું, આવું જોતા હોય તો એ શું છે? એક પ્રકારની નવીનતા લાવે છે. હવે થોડુંક મોટા પાયે શરૂ કરે એટલે એનું એમએસએમઈ થઈ ગયું. બીજી વસ્તુ કે આવા ઘણા બધા સ્ટાર્ટઅપને શરૂ થતું હશે, એમએસએમઈ શરૂ થઈ છે, નવી રોજગારી ઉત્પન્ન કરે છે. રોજગારી આવે છે તો ભાઈ લોકો પાસે પૈસા આવે છે, પર કેપિટા ઇન્કમ વધે છે, દેશની આવક વધે છે, દેશ ઉપર આવે છે. એની સાથે જોખમ લેનાર તરીકે પણ કાર્ય કરે છે, કારણ કે નવી વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરે છે, નવી ટેકનોલોજી લઈ આવે છે, નવીનતા લઈ આવે છે. તો એક પ્રકારે ઇન્ટરનેશનલ લેવલ ઉપર અથવા તો નેશનલ લેવલ પર કોમ્પિટિશન પણ ક્રિએટ કરે છે, એટલે જોખમ પણ લે છે પોતે. આ જ રીતે ઇન્ડિયા એક્ઝિમ બેંકનો રિકવરી સ્ટાર્સ પ્રોગ્રામ વૈશ્વિક માંગણીઓ પૂરી કરતી વખતે સ્થાનિક ક્ષેત્રમાં ભાવિ ચેમ્પિયન બનવાની ક્ષમતા ધરાવતા ભારતીય કંપનીઓની ઓળખ કરશે. તો જુઓ અહીં આપણે જોયું ને કે આ રિકવરી સ્ટાર્સ પ્રોગ્રામ છે શું એકચ્યુઅલમાં? આપણે શરૂઆતમાં પણ હમણાં શબ્દ આવેલો હતો. સો એ વૈશ્વિક માંગણીઓ પૂરી કરતી વખતે સ્થાનિક ક્ષેત્રમાં, આપણે કેમ કીધા નાના સ્ટાર્ટઅપ અલગ ક્ષેત્રમાં એમાં શરૂ થયેલા છે, એમએસએમઈ આવેલા છે. તો સ્થાનિક ક્ષેત્રમાં ભાવિ ચેમ્પિયન બનવાની ક્ષમતા ધરાવતા ભારતીય કંપનીની ઓળખ કરશે. તો કહેવાય ને કે લોકલ લેવલે અમુક એવા એમએસએમઈને રહેલા હોય જેની કેપેસિટી હોય કે ઇન્ટરનેશનલ લેવલ ઉપર પોતે કોમ્પિટિશન કરી અને પોતાની ઓળખ જે છે હંમેશા માટે કાયમ કરી શકે છે, સ્ટ્રોંગ બનાવી શકે છે. તો એ પ્રકારની કંપનીઓની જે છે ઓળખ કરવા માટેની આ રિકવરી સ્ટાર્સ પ્રોગ્રામ જે છે શરૂ કરેલ પણ છે. ઉભરતે સિતારે શું છે? તો કે નિકાસ ક્ષમતા સાથે સાથે નિકાસની ક્ષમતાની એની સાથે ટેકનોલોજી, ઉત્પાદનો,
અને અથવા તો પ્રક્રિયાની દ્રષ્ટિએ સંભવિત ફાયદાઓ સાથે ભારતીય ઉદ્યોગની ઓળખ કરશે. તો જેની નિકાસ સતત ને સતત વધી રહી છે એ પ્રકારના ઉદ્યોગો અથવા તો નિકાસ વધારે કરી શકાય છે એવા ઉદ્યોગોની સાથે સાથે ટેકનોલોજી, ઉત્પાદન અથવા તો પ્રક્રિયાની દ્રષ્ટિએ સંભવિત ફાયદાઓ સાથે ભારતીય ઉદ્યોગની ઓળખ કરશે. તો એ પ્રકારના ઉદ્યોગની ઓળખ કરશે. એક્ઝિમ બેંક અને સિડબીએ યુપીમાં એક ઓટો કમ્પોનન્ટ એટલે કે આજે કહેવાય ને ગાડી ને બધું આવેલું છે, ફોર વ્હીલ ને બાઇક ને બધું કહે તો ઓટો કમ્પોનન્ટ, ફાર્મા, કૃષિ, એન્જિનિયરિંગ સોલ્યુશન્સ અને સોફ્ટવેર જેવા ક્ષેત્રમાં સૌથી વધુ સંભવિત કંપનીઓની પાઇપલાઇન વિકસાવી છે. અમે કહા પાઇપલાઇન કઈ આવી ભાઈ, પાણીની પાઇપલાઇન? તો કે ના ભાઈ ના, એને પાઇપલાઇન ન કહેવાય. અહીં લખે છે ઓટો કમ્પોનન્ટ, ફાર્મા ક્ષેત્ર છે, મેડિકલનું ક્ષેત્ર છે, એગ્રીકલ્ચર છે, એન્જિનિયરિંગ સોલ્યુશન છે અને સોફ્ટવેર છે. એટલે ક્યાંક ને ક્યાંક જુઓ હરેક જે છે ક્ષેત્ર સમાવેશ કરી લીધા. સૌથી મોટું ક્ષેત્ર ઓટોમોબાઈલ છે, કૃષિ પણ રહેલું છે, ફાર્માસ્યુટિકલ છે, દેશ આખા વિશ્વમાં ત્રીજું સૌથી મોટું સર્વિસ સેક્ટર આપણું કહેવાય છે, બરાબર. એન્જિનિયરિંગ સોલ્યુશન છે, ફાર્મા ક્ષેત્ર ત્રીજું સૌથી મોટું કહેવાય ને કે સર્વિસ સેક્ટર આપણું રહેલું છે. એન્જિનિયરિંગ સોલ્યુશન છે, સોફ્ટવેર છે. તો તમામનો ડેવલપમેન્ટ થાય, એની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થાય, બધાને ભેગા કરીને આગળ હાલવાનું, તો એને આપણે કહેતા હોય પાઇપલાઇન ડેવલપમેન્ટ. બધાનો વિકાસ કરવાનો, ખાલી એક ઉપર ફોકસ નથી, બરાબર. કેમ આમ પાઇપલાઇન સીધી હોય તો બધાનું કહેવાય ને આમ ડેવલપમેન્ટ કરતું જવાનું, બરાબર. તો 100 થી વધુ એવા સંભવિત કંપનીઓને પાઇપલાઇન વિકસાવી છે. એટલે કે આ બધા ઉપર ફોકસ હોય, 100 અથવા એનાથી વધારે કંપનીઓનું ડેવલપમેન્ટ માટેની વાત જે છે કરેલી છે. સો મિત્રો, આ હતું આજનું કરંટ અફેર્સ. આજના લેક્ચરમાં તમને કંઈ ડાઉટ કર્યું હોય તો કોમેન્ટ કરી જણાવી શકો છો. મિત્રો, આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચાડવા કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. જય હિન્દ.